ગુજરાતી ફિલ્મ કાશી રાઘવ ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બને અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાય છે. ધ્રુવ ગોસ્વામી આ ફિલ્મના લેખક તથા દિગ્દર્શક છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું હતું, જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે. તેમની સાથે સુહદ ગોસ્વામી અને બાળ કલાકાર પિયુશ્રી ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મના પ્રમોશન અર્થે દીક્ષા જોશી, જયેશ મોરે, સુહદ ગોસ્વામી તથા લેખક દિગ્દર્શક ધ્રુવ ગોસ્વામી સુરતની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે રસપ્રદ વાતો શેર કરી હતી. ફિલ્મની ટેગલાઇન છે, કરમ જ ઉગારે ને કરમ જ ડૂબાડે. કરમ જેનો કાટલો ચાલે પછી કોઈ નો આવે એની વારે. જે આપણને ઘણું બધું સમજાઈ જાય છે કે આ ફિલ્મ કર્મ પર આધારિત છે. ઘણા સંબંધોની મૂંઝવણ અને લાગણીઓનો ઉમંગ દર્શાવે છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ એક સિનેમેટિક ફિલ્મ છે, જેમાં દીક્ષા પ્રોસ્ટિટ્યુટના અલગ જ અવતારમાં જોવા મળશે. આવું કદાચ કોઈ પણ ગુજરાતી ફિલ્મમાં પ્રથમવાર બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ 3 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રજૂ થશે. કાશી રાઘવ ફિલ્મ બીજા ગુજરાતી ફિલ્મો કરતા ખાસી અલગ છે, કારણ કે આ જોનર પહેલી વાર કદાચ એક્સપ્લોર થઈ રહ્યું છે ગુજરાતી ફિલ્મમાં. આમાં હિન્દી ભાષાઓમાં કહું તો હિન્દી છે, બંગાળી છે, મરાઠી છે અને ગુજરાતી તો છે જ. તો અને એક એવા સેક્શન ઓફ ધ સોસાયટીની વાત છે જેની વાત આપણે રોજ નથી કરી શકતા, કમ્ફર્ટેબલ કદાચ નથી. સેક્સ વર્કર્સની વાત છે, ટ્રક ડ્રાઈવર્સની વાત છે અને ઓવરઓલ તમે કદાચ આ ફિલ્મને એક જોનરમાં નહીં બાંધી શકો, કારણ કે ઘણી બધી ટોપિક્સ એટલે ઘણા બધા ટોપિક્સને ટચ કરે છે. આમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગ ઉપર બી વાત છે, આમાં સેક્સ વર્કર્સ ઉપર બી વાત છે. આમાં એક બે હજી ઇશ્યુઝ છે જે અમે હજી ડિસ્ક્લોઝ નથી કર્યા, કારણ કે આખી ફિલ્મ તમે જોશો તમને વધારે ખબર પડશે. તો કોઈ એક પિક્યુલિયર ટોપિક ઉપર નથી, પણ એક ઓવરઓલ સોસાયટી કહી શકીએ કે સોસાયટીને રિફ્લેક્ટ કરે એવી વાત હશે. ગુજરાતની દરેક બેન અને દીકરીઓને આમાંથી શું મળ્યું? મને લાગે છે કે આ જેટલા પણ લોકો જોશે ને એમની અંદર જો સેન્સિટિવિટી ક્રિએટ થાય એઝ અ વ્યુઅર, એઝ અ હ્યુમન બીંગ, તો એટલીસ્ટ નેક્સ્ટ ટાઈમ કોઈ સેક્સ વર્કર ની વાત આવે તો એ જે શેમ છે કે જે સ્ટિગ્મા છે કે જે ગેસ છે એ કદાચ ચેન્જ થઈ શકે છે, કદાચ. કારણ કે આપણે એક પેક્યુલર વેમાં જોઈએ અને જજ કરીએ એઝ અ સોસાયટી, પણ અમને નથી ખબર, એટલે આપણને ખબર નથી કે એમની જોડે શું થાય છે, કેમ ત્યાં છે. કોઈની ઈચ્છા નથી, એમની મજબૂરી છે. તો જે મજબૂરી છે એ કદાચ જો એ લોકો જોશે ફિલ્મથી, જો એમને જો એમની અંદર એવી લાગણી હશે, જો એ જોઈ શકશે, તો એ ડિસ્કમ્ફર્ટ બી જો હશે ને તો બી એ હેલ્પ કરશે, કારણ કે કાલ ઉઠીને પછી બહુ ઇઝીલી ગાળ નહીં આપી શકે. ગાળમાંથી મુક્તિ, ખાસ કરીને સુરત કઈ રીતે? ના, સુરતી ભાષા તો મને મારી ગમતી છે. સુરતી કલાકારો મારા ગમતા છે, જયેશભાઈ હોય કે પ્રતિકભાઈ હોય. છેલ્લો પ્રશ્ન, ગુજરાતી એક્ટર ગુજરાતી ડાયલોગ આજ સુધી બોલ્યા છે, પરંતુ બંગાળી અને હિન્દી કઈ રીતે મેનેજ કર્યું તમે પોતે? ડાયલેક્ટ કોચ હતી મારી જોડે, અને ધ્રુવ જે ડિરેક્ટર છે, રાઇટર છે, એની જોડે બેસતા હતા અમે, ઝૂમ સેશન્સ કરતા હતા. અને હું મુંબઈમાં હોઉં, એ કોલકાતામાં છે છોકરી, હું અમદાવાદ હોય, તો અમે ઓલમોસ્ટ 1.5 મહિના સુધી ઓન એન્ડ ઓફ ઝૂમ સેશન્સ કર્યા. અને પછી અમે ડાયલેક્ટ ઉપર ખાસું કામ કર્યું કે આ ડાયલોગ છે આવી જ રીતે બોલાવો છો. સૌથી વધારે મુશ્કેલ ડાયલોગ કયામાં આ એક મોનોલોગ છે આખો, એ બહુ મુશ્કેલ છે. સ્ટાર્ટિંગના સીનમાં જ તમને જોવા મળશે. તો એ આખું યાદ રાખવું, સાથે સાથે એ ફિલિંગ્સ પણ, એટલે એ ફીલ પણ હોવું જોઈએ. અને ખાલી ફીલ અને યાદ રાખવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ને. અમુક શબ્દો બંગાળી લોકો એવી જ રીતે બોલે અને ભાર એ શબ્દ પર જ આવે, તો એ બહુ અમારા દર્શકોને જે ભાર જે তো এই গেছে যারে કે ট্যাক্সিটা আলাদা দিবি এর মধ্যে থেকে, ট্যাক্সিটা আলাদা দিবি এর মধ্যে থেকে দেবো না, જ્યારે આવું કે છે તો એ આ શબ્દ અત્યારે બી મને અઘરું પડે છે બોલવામાં, કારણ કે એર મધ્ય છે કે દેબો ના, આ બધું એટલે પોડું કરીને. અને પાછું હિન્દી બી જે હું બોલી છું ને એ આવી રીતે જ બોલી છું કે ભૈયા હાટ જઈએ, યહાં સે હાટ જઈ, આ મોડું પોડું કરીને બોલવું પડે.
તો એ ખાસું ડિફિકલ્ટ હતું કારણ કે આપણે નોર્મલી નથી બોલતા, તો એ નાની નાની વસ્તુ, ઝીણી ઝીણી વસ્તુ યાદ રાખવાની, એ કરવાનું અઘરું હતું ટૂંકમાં. મારું નામ સર શ્રુહદ ગોસ્વામી. સુરતભાઈ, કાશી રાઘવમાં શું પાત્ર ભજવ્યું, કઈ રીતે એન્જોય કરતા કરતા ફિલ્મ? મારે એવું જ કેવું છે કે કાશી રાઘવમાં મેં જે પાત્ર ભજવ્યું છે ટ્રક ડ્રાઈવરનું છે. હું ને જયેશ સર બંને ટ્રક ડ્રાઈવર હોય છે. ટ્રકમાં જ આખી જર્ની હોય છે થ્રુ આઉટ ધ ફિલ્મ. પણ આપણે જનરલી જ્યારે ટ્રક ડ્રાઈવર્સને જોઈએ, કાં તો આપણે હાઈવે પરથી આમ નીકળતા જોઈએ, કાં તો પછી ક્યારે એમને ટાંકીને નહીં જોઈએ. આપણે ઓલવેઝ એને આવી જ રીતે જોઈએ, બ્લરમાં જ દેખાતા હોય. તો એમની લાઈફમાં, એમની લાઈફસ્ટાઈલમાં પગ નાખવો અને એ પ્રકારનું રોલ મળવો મને, તો એ મારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. અને જે આખું થ્રુ આઉટ જર્ની છે, હું એક યંગ ટ્રક ડ્રાઈવર છું, હજી નવો આ પ્રોફેશનમાં આવ્યો છે, 20-21 વર્ષનો છોકરો છે. એના માટે બધું નવું નવું છે. જે દુનિયા છે આ લોકોની, એને શું ટ્રક ચલાવતા આવડે છે, નવો આવ્યો છે, પણ કેટલા ચેલેન્જીસ આવે, કેવા પ્રકારના લોકો એને મળે, અમુક ચોઇસીસ એને જે સિલેક્ટ કરવી પડે, તો એ આખી જર્ની મારા કેરેક્ટર માટે બહુ મને પ્લે કરવાની બહુ ગમી. ગનાભાઈ તરીકે તમે જે જર્ની પ્લે કરવાની મજા આવી, તમારા જીવન અત્યાર સુધીનું જે અત્યારનું જીવન છે એ અને ટ્રક ડ્રાઈવર બે બહુ મોટો ડિફરન્સ છે. તો કઈ રીતે ચેલેન્જીસ હતી તમારા માટે? સૌથી મોટી ચેલેન્જ તો મારા માટે ટ્રક શીખવાની જ હતી, કારણ કે મને કાર ડ્રાઇવિંગ પણ નથી આવડતી. હવે આવડે છે જોકે, પણ ત્યારે કાર ચલાવતા બી નથી આવડતી. પણ પછી પહેલા ટ્રક શીખ્યો, સૌથી મોટી ચેલેન્જ એ હતી. અને બીજી ચેલેન્જ જે કેરેક્ટરની હતી એ જ હતી એમ, કે ટ્રક ડ્રાઈવરની બોડી લેંગ્વેજ, ટ્રક ચલાવવો, નાના નાના ન્યુઆન્સીસ. કારણ કે ટ્રક પર ચડવું અને ઉતરવામાં બી બહુ પેલું હોય છે કે આપણે લોકો ટ્રક પર ચડીએ તો એવું લાગે કે આ પહેલી વાર ચડે છે, પણ એ જ સતત એની પ્રેક્ટિસ કરવી, એને બોડીમાં લાવવું, એ ચેલેન્જીસ હતા. વાત કરીએ તો ભાષાની વાત, બીજા બધા રાજ્યોમાં જવા આવવાનું જે તમારું આમાં પ્રોફેશનલિઝમ ફિલ્મમાં તમે બતાવ્યું, તો એમાં કઈ રીતે વણી લીધેલું? હું તો ગુજરાતી જ છું ફિલ્મમાં પણ. તો જે પણ જગ્યાએ વાત કરવાની આવે કોઈ જોડે, તો પછી એ આપણી જે ગુજરાતી લોકોની હિન્દી જેવી નીકળે, બાવા હિન્દી, કે નહીં આવડતા, સમજો, એટલે એ પ્રકારનું એ તૂટેલું ફૂટેલું હિન્દી બોલવાની પ્રયાસ કરે. સૌથી ગમતો ડાયલોગ કાશી રાઘવ? કાશી રાઘવમાં તો તમે પેલું ટીઝરમાં જ સાંભળ્યો હશે કે કરમ જ ઉગારે ને કરમ જ ડૂબાડે, કરમ જેનો કાટલો ચાલે પછી કોઈ નો આવે. ટ્રક ડ્રાઈવર થી સીધા કર્મ ઉપર જતા રહ્યા, શું કહેશો? કર્મ તો મને લાગે છે કે યુનિવર્સલ વસ્તુ છે. તમે હોય, હું હોય, કાં તો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય, તમે જે કરવાના છો એ તમારે ભોગવવાનું છે. ક્યારે ભોગવશો, કેવી રીતે ભોગવશો, કઈ કિંમત પર ભોગવશો, એ તો હવે ભગવાન જાણે કે ક્યારે આવશે એ સમય. પણ કર્મ તમે જે કરશો એ તમારે ભોગવવાના તો પડશે. ઓકે, આભાર.